વાર્તાઓ સાંભળવાથી જીવનમાં અનેક રીતે ફાયદો થાય છે. વાર્તામાં રહેલા અનુભવો આપણને સાચું ખોટું સમજવામાં મદદ કરે છે. એક નાની ઘટના પણ વાર્તા રૂપે સાંભળીએ ત્યારે દિલ પર ઊંડો પ્રભાવ મૂકે છે. વાર્તાઓ મનને શાંતિ આપે છે, કલ્પના જગાડે છે અને વિચારશક્તિને વિસ્તારે છે. સાંભળેલી વાર્તાઓમાંથી મળેલા સંદેશો જીવનભર સાથ આપે છે. ઘણીવાર વાર્તા આપણને એ પ્રશ્નનો જવાબ આપે છે જેનો ઉકેલ આપણે લાંબા સમયથી શોધી રહ્યા હોઈએ. વાર્તાઓ સાંભળવી એ માત્ર આનંદ નથી, એ તો જ્ઞાન અને અનુભવનું અમૂલ્ય ભંડાર છે. આજની વાર્તા આપણે દુઃખી થવાના કારણો અન્યને આપી છે. એટલે કે દુઃખી આપણે થાય છે પણ એ બીજાને કારણે. એટલે કે આપણા દુઃખની સ્વિચ બીજા પાસે છે. અને આ વાતને સમજવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે. કોઈ એક યુવાનોનું ગ્રુપ એક કોલેજમાં ભણતું હતું. કોલેજમાં એના એક અધ્યાપક હતા અને એ અધ્યાપક ક્યારેક આવી વાતો કરતા મોટિવેશન. એક વખત એક પીરિયડમાં બધા યુવાનોએ એમ કીધું કે અમારા દુઃખની મૂળભૂત ભૂમિકા શું છે, માણસને દુઃખ શું કામ આવે છે. ત્યારે એ અધ્યાપક જે એને સમજાવે છે કે આપણને જે દુઃખ આવે છે એ દુઃખ આપણે ઊભું નથી કરતા, પણ આપણામાં જે દુઃખ આવે છે એ બીજાને કારણે ઊભું થાય છે. એટલે બધાએ કે પણ કેવી રીતે? ત્યારે અધ્યાપક એને સમજાવે છે. જો હું તમને સમજાવું, એમાં મારે તમને થોડીક બાબતો બતાવીશ, 5-6. એમાં સૌથી પહેલી બાબત એ છે કે આ દુનિયામાં આપણી જે અપેક્ષા છે ને, એ અપેક્ષા જ આપણને દુઃખી કરે છે. મારા મિત્રએ આ ન કર્યું, મારા મિત્રએ મને મદદ ન કરી, મારી માતાએ સરખી રીતે મારું ધ્યાન ન આપ્યું, મારા પિતાએ મારા ઉછેરમાં ધ્યાન ન આપ્યું. આ અપેક્ષાઓ છે. જિંદગીની અંદર સૌથી પહેલો પ્રશ્ન એ છે કે કોઈની પાસે અપેક્ષા ન રાખો. તમે એની પાસેથી મદદ લો. મદદ આપે તો ભલે, ન આપે તો બીજા પાસે જાઓ. તમને એ સમજાવી ન શકે તો બીજા પાસે જાઓ. એની જ પાસે શું કામ અપેક્ષા રાખો છો? એક પતિ પત્ની પોતાના જીવનસાથી પાસે ખૂબ અપેક્ષા રાખે છે કે એણે આ રીતે રહેવું જોઈએ, મને આમ પ્રેમ કરવો જોઈએ, હું બહારથી આવું ત્યારે પાણીનો પ્યાલો આપવો જોઈએ. આ રીતે કેટલાક બહેનો હોય તો એ રીતે વાત કરે કે મારી સાથે સમય આપતા નથી, બીજામાં સમય વધારે કરે. આ અપેક્ષા છે. અપેક્ષા કોઈની પાસે ન રાખો, પણ જો આપણે એની પાસે અપેક્ષા રાખવી હોય તો માત્ર એને પ્રેમ કરો. તમે જો એને પ્રેમ કરશો તો તમારી જે અપેક્ષા છે એ અપેક્ષા શક્ય એટલી વધારે થશે. પણ કદાચ ન કરી શકે તો જરાય ચિંતા ન કરો. તમારે પ્રેમ આપવાનું ચાલુ જ રાખવાનું અને એક ને એક દિવસ તમારી અપેક્ષા પૂરેપૂરી નહીં તો પણ થોડીક તો અપેક્ષા સંતોષ છે, એમાં કોઈ શંકા જ નથી. બીજી વાત, આપણી અપેક્ષા માટે કોઈ દિવસ જીદ ન કરવી. માણસો પોતાની અપેક્ષા પૂરી નથી થતી એટલે જીદ કરે છે કે તમે મારી અપેક્ષા પૂરી કરતા નથી, તમે મારું ધ્યાન રાખતા નથી, તમે મને સમજતા નથી. આ રીતે જીદ કરે છે. આ જિંદગીની અંદર જો તમારે દુઃખી ન થવું હોય તો કોઈ પણ વ્યક્તિ પાસે જે અપેક્ષા રાખો છો એ કદાચ કરી ન શકે તો પણ એ અપેક્ષા માટે જીદ ન કરવી. પણ એ જીદ ન કરવાથી પણ તમે નમ્ર અને સૌજન્યતાથી રજૂ કરશો, પ્રેમથી રજૂ કરશો તો કદાચ જીદથી જો ન થઈ શકી એ કદાચ પ્રેમથી થવાની પૂરી શક્યતા છે.
ત્રીજી વાત કે જો કોઈ પણ માણસ આપણી અપેક્ષા પૂરી ન કરે તો એને ખરાબ ન કહેવો, એને દોષી ન કહેવો, એણે ભૂલ કરી છે એમ ન કહેવું. એણે તો પોતાના જીવનના સંદર્ભમાં એના પોતાના સ્વભાવના અનુસંધાનમાં જેટલી અપેક્ષા પૂરી કરવાની હતી એટલી એણે કરી. ન કરી શક્યા, કોઈ માનો કે ઈરાદાપૂર્વક એ ન કરે, પણ એનાથી દોષ આપવાથી આપણી અપેક્ષા કોઈ દી સંતોષાતી નથી. અને જો તમે દોષ આપશો તો તમે વધારે દુઃખી થવાના, કારણ કે અપેક્ષા તો સંતોષવાની નથી. તો એનો અર્થ એ થયો કે તમારા દુઃખનું કારણ તમે નથી, પણ તમારે સામેની વ્યક્તિ છે. એટલે કે અપેક્ષા માટે ક્યારેય દોષિત ન ઠરાવવું. એક વધારે વાત, અપેક્ષા વિના પણ કેટલુંક મળતું હોય છે આપણને. આપણા જીવનસાથી પાસે મળતું હોય છે, આપણા મિત્ર પાસે મળતું હોય છે, આપણા કોઈને કોઈ સગા સંબંધી તરફથી મળે, આપણી અપેક્ષા ન હોય. તો યાદ રાખો કે અપેક્ષા વિના જે મળે એને આનંદથી સ્વીકારવાનો પ્રયત્ન કરો, આનંદથી સ્વીકારો. અને છેલ્લી વાત, મારે માત્ર એક આનંદની ભૂમિકા ઉપર વાત કરવી છે કે મોટા ભાગના માણસોની અપેક્ષા જમવા માટે, પોતાને પ્રેમ કરવા માટે, અને ત્રીજી વસ્તુ પોતાની ધ્યાન રાખવા માટે, આ ત્રણ વધારે હોય છે. જમવાનું સારું આપતા નથી, વૃદ્ધો ફરિયાદ કરે છે. કેટલીક વાર જીવનસાથી પણ ફરિયાદ કરે છે. પણ યાદ રાખો કે આપણી થાળીમાં જે કાંઈ ભોજન આવે એ ભોજનને પ્રભુનો પ્રસાદ માનો. એટલે ભોજનની જે અપેક્ષા હતી પૂરી થઈ ગઈ. અન્ય વ્યક્તિ સાથેની અપેક્ષા પૂરી થવા માટે માત્ર એક જ છે કે જીદ છોડો અને પ્રેમ કરો. અને ત્રીજી વાત એ છે કે અપેક્ષા જો કદાચ ન પૂરી કરે તો પણ તમે પ્રેમ કરવાનું ચાલુ રાખો, એની ભૂલ ન કાઢો અને એને કોઈ દિવસ દોષી ન ઠેરાવો. તો ખાતરીપૂર્વક કહું છું કે આપણા જીવનમાં એક પણ દુઃખ ક્યારેય પણ નહીં આવે, અને આપણે જીવનમાં આપણી સાથે જોડાયેલા માણસો પણ એકદમ ખુશીથી જીવશે. એમ આ વાર્તા એ અધ્યાપકે વિદ્યાર્થીઓને જે કીધી એ વાત મેં પણ તમને કીધી. સૌ કોઈ આના માટે ધ્યાન રાખો એવી લાગણી સાથે આ વાત પૂરી કરું છું.